તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। વસ્ત્રાપુર, શિવરંજની અને બોડકદેવમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વસ્ત્રાપુરની અનેક સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં અહીંયા ગરકાવ થયા છે અને વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય, વરસાદી પાણી જે ભરાયેલા છે તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। अलग अलग विस्तारों आ दृश्यों अमदावादना अमे आपने बतावी रह्या छीए। जे रीते वाहन चालको पोताना घरथी बहार निकळता ज जे रीते आ वरसादी पाणी भराई गया छे तेमां फसाता नजरे पड़ी रह्या छे, त्यारे महत्वनुं छे के पाणीनो निकाल क्यारे थशे ते सौथी मोटो प्रश्न छे। अमदावाद शहर में पड़ी रहेला धोधमार वरसाद ने लईने जनजीवन प्रभावित थयुं छे। ज्यारे धोधमार वरसादना कारणे बोडकदेव, शिवरंजनी, वेजलपुर सहितना तमाम जे वस्त्रापुर पासेना जे कहेवाता पोस्ट विस्तार है ज्यां धोधमार वरसाद वरसी रह्यो छे ने धोधमार वरसादना कारणे जनजीवन पण प्रभावित थयुं छे। तो રહેણાંક विस्तारों जे वस्त्रापुर पासेना जे विस्तारों छे ज्यां आवेली सोसायटीओ छे त्यां चारे एकोर वरसादी पाणी भरायेला नजरे पड़ी रह्या छे। वाहन चालको आवा वरसादी पाणीमांथी निकळता पण बेहाल थता नजरे पड़ी रह्या छे। महत्वनुं छे के નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે, પરંતુ વહેલી સવારથી વરસી રહેલા જે ધોધમાર વરસાદના કારણે જનજીવન પર વધારે અસર વર્તાઈ છે અને ચારે એકોર વરસાદી પાણીમાં શહેરીજનો બેહાલ થતા નજરે પડી રહ્યા છે। વસ્ત્રાપુર પાસેનો જ્યાં વિસ્તાર કે જ્યાં અનેક સોસાયટીઓ આવેલી છે, અનેક ફ્લેટ્સ આવેલા છે, ત્યાં પણ આ પાખે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થયો છે। તો અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણીથી શહેરીજનો પ્રભાવિત થયા છે અને વહેલી સવારથી વરસેલા વરસાદને લઈને હજી પણ વરસાદ અટકવાનું નામ જ નથી લીધું। મેઘમહેરની સાથે શહેરીજનોની મુશ્કેલી જરૂર વધી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।